હાર્દિકસિંહને પકડવામાં સફળ પોલીસ અનિરુદ્ધસિંહ અને તેના દીકરાને શોધવામાં નિષ્ફળ નીવડી છે। હાર્દિકસિંહ પોલીસને મદુરાઈથી મળ્યો, પણ અનિરુદ્ધસિંહ અને રાજદીપસિંહ પોલીસને નથી મળતા। અમિત ખૂંટની આત્મહત્યા કેસમાં અનિરુદ્ધસિંહ અને રાજદીપસિંહ બંને 4 મહિનાથી ફરાર છે। પેટ્રોલ પંપ પર ફાયરિંગ કરાવનાર મુખ્ય સૂત્રધાર હાર્દિકસિંહ પોલીસને 20 દિવસમાં જ મળી ગયો। બીજી તરફ અમિત ખૂંટની આત્મહત્યા કેસમાં 4 મહિના થયા છતાં આ બાપ દીકરા પોલીસ પકડથી દૂર છે। અમિત ખૂંટના અપઘાત કેસમાં અનિરુદ્ધસિંહ અને રાજદીપસિંહ પર આક્ષેપ લાગ્યા હતા। સુસાઇડ નોટમાં અનિરુદ્ધસિંહ અને રાજદીપસિંહના નામ પણ લખવામાં આવ્યા હતા। હની ટ્રેપમાં ફસાવ્યા પછી દુષ્કર્મની ફરિયાદ નોંધાતા અમિત ખૂંટે આપઘાત કર્યો હતો। હની ટ્રેપ અનિરુદ્ધસિંહે ગોઠવ્યું હોવાનો પણ ખુલાસો થયો છે। આપઘાત પહેલા લખેલી સુસાઇડ નોટમાં અનિરુદ્ધસિંહ અને રાજદીપસિંહના નામ હતા, જ્યારે 4 મહિના થયા છતાં પોલીસ આ લોકોને નથી પકડી શકી। સંવાદદાતા શનિ મૈયર વધુ વિગતો સાથે લાઈવ જોડાયા છે। શનિ, એક બાજુ હાર્દિકસિંહને પકડવામાં પોલીસ સફળ થઈ છે, પરંતુ આજે એ ઘટનાને 4 મહિના થઈ ગયા કે જ્યાં અમિત ખૂંટે આપઘાત કરી લીધો હતો, છતાં પણ આ બાપ દીકરો છે અનિરુદ્ધસિંહ અને તેનો દીકરો, તેને હજી સુધી પોલીસ નથી શોધી શકી। આ ખૂબ મોટો સવાલ અહીંયા થઈ રહ્યો છે। નેહા, જેતના વાત કરવામાં આવે તો રાજકોટના જે રીબડા ગામના રહેવાસી અમિત ખૂંટનો જે આપઘાતનો કેસ છે તેના ઉપર દુષ્કર્મની ફરિયાદ નોંધાયા બાદ તેમને હની ટ્રેપમાં ફસાવવામાં આવ્યા। તેઓએ સુસાઇડ કરી લીધું। આ ઘટનાને 4 મહિનાનો સમય થઈ ગયો। તેમાં રીબડાના અનિરુદ્ધસિંહ અને રાજદીપસિંહ જાડેજાનું નામ ખુલ્યું છે। 4 મહિના થયા તેઓની ધરપકડ કરવામાં નથી આવી। આ મોટો સવાલ છે કે હાર્દિકસિંહ જો તેમના પેટ્રોલ પંપ ઉપર ફાયરિંગ કરાવે છે, 20 દિવસમાં તેઓને એસએમસી પકડી પાડવામાં આવે છે, ગ્રામ્ય પોલીસને આટલી ટીમો છે તેની પાછળ લાગી જાય છે, તો રાજદીપસિંહ અને અનિરુદ્ધસિંહની ધરપકડ હજુ સુધી શા માટે નહીં? આ અનેક સવાલો ઉઠી રહ્યા છે। એક નિર્દોષ વ્યક્તિનું આમાં મૃત્યુ નીપજી ચૂક્યું છે। અમિત ખૂંટના આપઘાત કેસ પાછળ તેમના પત્નીએ ઘણો આક્રંદ ઠાલવ્યો હતો। સમગ્ર બાબતને લઈને અનેક સવાલો ઉઠી રહ્યા છે કે રાજદીપસિંહ અને અનિરુદ્ધસિંહની ધરપકડ શા માટે કરવામાં નથી આવી? 4 મહિનાથી આ બાપ દીકરા છે તે ફરાર જોવા મળી રહ્યા છે। ત્યારે અનેક સવાલો ઉઠી રહ્યા છે કે પોલીસની એલસીબી, એસઓજી અનેક ટીમો હોય છે, એસએમસીની ટીમ છે, જો હાર્દિકસિંહને તેઓ દોરડા બાંધીને લઈ આવી શકતા હોય તો રાજદીપસિંહ અને અનિરુદ્ધસિંહને કેમ શોધી નથી લઈ આવી? આ બેવડી નીતિ શા માટે? અનેકો સવાલ ઉઠી રહ્યા છે। ત્યારે અનિરુદ્ધસિંહ અને રાજદીપસિંહની ધરપકડ શા માટે નહીં, તેને અનેક સવાલો ઉઠી રહ્યા છે। જી નેહા। બિલકુલ શનિ, વિગતો સાથે જોડાયા તે બદલ આપનો આભાર। તો રાજદીપસિંહ હજી પણ પોલીસ પકડથી કેમ દૂર છે તેને લઈને ગંભીર સવાલ અહીંયા ઉદ્ભવી રહ્યા છે। 4 મહિનાથી ફરાર આ બાપ દીકરા ક્યારે ઝડપાશે? કારણ કે જે પ્રકારે અત્યારે હાર્દિકસિંહની ધરપકડ કરી તેનો વરઘોડો કાઢવામાં આવ્યો છે, તો પછી આ લોકોની પણ ધરપકડ કરવામાં આવે તેવી માંગ થઈ રહી છે। રાજદીપસિંહ પોલીસ પકડથી કેમ દૂર હજી છે? કારણ કે અમિત ખૂંટે આપઘાત કરી લીધો અને ગંભીર આક્ષેપો છે તેના વિરુદ્ધ લાગ્યા છે, તો પછી આ લોકોને કેમ હજી સુધી પોલીસ નથી પકડી રહી તે સવાલો ઉદ્ભવી રહ્યા છે। 2 દ્રશ્યો મેં આપને બતાવી રહ્યા છે કે જ્યાં હાર્દિકસિંહ જાડેજા પકડાઈ ચૂક્યો છે, તેનો વરઘોડો છે તે કાઢવામાં આવ્યો, રિકન્સ્ટ્રક્શન કરવામાં આવી રહ્યું છે, અને બીજી બાજુ એ દ્રશ્યો અનિરુદ્ધસિંહ અને રાજદીપસિંહના કે એ લોકોની હજી સુધી ધરપકડ નથી કરવામાં આવી। ઘટનાને આજે 4 મહિના થઈ ગયા હોવા છતાં પણ તે બંને બાપ દીકરા પોલીસ પકડથી દૂર છે, અને તે હવે પોલીસની નિષ્ફળતા છે તે અહીંયા સાબિત કરી રહ્યા છે। કારણ કે જો અહીંયા ગ્રામ્ય પોલીસ છે તે 20 દિવસમાં હાર્દિકસિંહ જેવા આરોપીની ધરપકડ કરી શકતી હોય, તો પછી અનિરુદ્ધસિંહ અને રાજદીપસિંહની કેમ અત્યાર સુધી ધરપકડ નથી કરવામાં આવી? 4 મહિનાથી ફરાર આ બાપ દીકરા ક્યારે ઝડપાશે તેને લઈને પ્રશ્નાર્થ અહીંયા ઉદ્ભવી રહ્યો છે। અનિરુદ્ધસિંહને કેમ હજી સુધી તેની ધરપકડ નથી કરવામાં આવી? પોલીસ હાલ કઈ દિશામાં તપાસ કરી રહી છે કે પછી બધું જ શાંત થઈ ગયું છે? આ લોકોને પકડવામાં પોલીસને રસ જ નથી, તે પ્રકારના દ્રશ્યો હાલ જોવા મળ્યા છે।